પણ ગામમાં અમુક અમુક જગ્યાએ જૂના મકાન થઈ નળિયાવાળા, કે અમુક પડી ગયા. હા, જેટલા અમારે કુળદેવીજી માતા લાગે ને બધા અમારા અવાર આવશે, બધા દૂધ વાપરવા નિવેદ કરવા. આ બાજુ જૂના ખોરડા છે અને હવે ખેતરમાં બધા નવા મકાન બનાવે છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. તો આજ છે સોમવાર ને સાતમ. સૌ પ્રથમ પહેલાં માતાજીએ નિવેદ કરતા આવીએ. દૂધ અને ઘી લઈ લીધો છે. માતાજીએ નિવેદ કરી આવીને પછી ઓફિસે જઈશ. ઓફિસે જઈને આવીને પછી એક દોસ્તના મકાનનું વાસ્તુ પૂજન છે, તો પછી ત્યાં પણ આવીશ. પણ અહીં આવીશ 10:30-11 વાગે. પણ ગામમાં અમુક અમુક જગ્યાએ જૂના મકાન થઈ નળિયાવાળા, કે અમુક પડી ગયા પણ અમુક છે હજી. અમુક જગ્યાએ તો પાકા પણ થઈ ગયા. તો મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. સવારમાં વાગ્યા છે 7 વાગ્યા છે લગભગ. બધા અમારા ઘરના જેટલા અમારે કુળદેવીજી માતા લાગે ને બધા અમારા સવાર આવશે, બધા દૂધ વાપરવા નિવેદ કરવા. તો બધા અમારે પૈ તો આવી ગયા. પોસમ ના પૈ હતા અત્યારે પણ એ પૈતા. તો આ બાજુ જૂના ખોરડા છે અને હવે ખેતરમાં બધા નવા મકાન બનાવે છે. અમારા બસ આ ટાઈપ જ હતા, પણ 2015-19 પોણી આવે ને તો એ પડી ગયા. તો પછી અમે હાવ ઉતારી લીધા. ગામમાં હજી પણ લગભગ 70-80% નળિયાવાળા કાઢે. દેશી નળિયા અને ઓલો વિલાયતી નળિયા કહો ને, બે દેશી વાળા લગભગ પડી ગયા. કોઈને નથી કોઈ જગ્યાએ, થોડા હશે. બધા વિલાયતી નેવાવાળા ખરી. અને આ બધી પરામડે ભાઈ ટાબુ, કારણ કે ના સિવાય છૂટકો નથી. અત્યારે ચોમાસું આવે હાઈફાઈ કાંટા આવે તો આપણો પત્ર હોય નહીં બીજે દિવસે. આ બધું ચા બની રેડી થઈ ગઈ છે. ખાવાનું મોડું છે એટલે હવાનું ચા મેં કાંઈ પીધી નથી, તો તે પી લો. હવે જવાનું છે ઓફિસ, અને આ એને હું મન કરી મૂકતો હતો. બતાવીશ પછી વળી 11-11:30 વાગે જમવા આવવાનું, એટલે બધું દોડભાગ. મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો આજ છે બ્લોગનો બીજો દિવસ. કાલ આપણે એન્ડ કર્યો જ નહોતો, સીધો મૂકવા ગયો હશે મમન કરી એટલે સીધો હાફ સ્ટોપ કરી દીધો હતો. કારણ કે નહોતું ઈચ્છા, કીધું આજ નહીં બનાવો, આજ આરામ કરવો છે. કારણ કે કાલની ઊંઘ પૂરી જાતે થઈ નથી, એટલે આજે આપણે રેસ્ટ કર્યો હતો. પછી શું તો કાલ હાજર આવી ગયા હતા. હવે થોડીક સાફ સફાઈ કરવાની છે, થોડીક કરીને હવે પપ્પા ભેગું કરે એટલે પછી હું લઈ અને બધું ખેતરમાં નાખી દઉં. ખાતર રૂપે થઈ જાય. અને એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવડે. હા
આ છે જૂના બળદ, આપણે હોતરું વાકા ને હોતી કહીએ જે કોઈ, અને આવડા ખરપડા હતા. વધારે વસ્તુ બધી અંદર પડી. બળદ ગયા એટલે આ બધું હાંચવીને મૂકવું પડશે. પાછો બળદનો જમાનો આવશે એટલે પાછું વળી બારું કાઢશો. આ તો સમયની વાત છે. ક્યારે ટ્રેક્ટર આવે ક્યારે બળદ આવે કોઈ નક્કી નહીં. પહેલાં બળદ પછી ટ્રેક્ટર. હાલ તો ટ્રેક્ટરનો જમાનો છે, પછી નક્કી ના રહે બળદ પણ આવી શકે. જમીન ઓછી થાય એટલે પછી પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે ને ત્યારે બળદની જરૂર પડશે. ઓર્ગેનિક ખેતી થોડા ઘણી તો કરવી પડશે ને, કે આખો દેશ કેન્સર પીડિત થશે. વરસાદ કે હું પડું, ઉનાળાના 15-20 દિવસની વાર છે. વરસાદ થોડો છોટા ચાલુ થઈ ગયા અત્યારે. ખેડૂતોને કોમ બાકી ખેતરમાં હજી બાજરીવાળાને બાજરી ખેતરમાં પડી છે, વાટવાની છે, લણવાની છે, લેવાની છે. અમારે પણ હજી ખાતરના ટકા પડ્યા, બધા ફળવાના, ટ્રેક્ટર રાખવાનો. ચેરી મિલ્ક બ્રેડ. તો બસ ખાઈ લીધું અને હવે પાણીની બોટલ લઈને આપણે ખેતરમાં ટ્રેક્ટર રાખવાનું છે. દિવસે જેટલો ખાતર ફળ્યો ને બધું ફોડવાનો છે ટ્રેક્ટરથી. એટલે ટ્રેક્ટરથી ખેડ કરશો ને તો વાયરાનો ઉડે નહીં, ને કાં પછી બધી મહેનત આપણી બાદ લાશે. તો પછી આવીને શાંતિથી આરામ કરશું અને એડિટિંગ કરશું. બાકી આપણે રાતે 2 કલાક તો પાક્કા છે, 2-2.5 કલાક. પંપ તો ના લાવેલો અહીંથી હા ટ્રેક્ટર હકાવતું હતું પણ આગલા ટાયરમાં પંચર થઈ, હવા હાવ નીકળી ગઈ. તો પાછું મોડી વાળ્યો. હારો વહેલો પંપ લાવીને વાપરીને પછી આખશે તાર. એક ઝીણું પંચર થઈ, હવા નીકળી જાય 15-20 દાડા થાય એટલે. પણ પંપનો સહારો લેશો ને એટલે ચાલી જશે. તો બસ આની સાથે એન્ડ કરીશ. આશા રાખીશ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો બાય.